નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 24મી એપ્રિલ અને વાર થયો છે શુક્રવાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। હવામાન વિભાગે હીટ વેવને લઈને નવી આગાહી વ્યક્ત કરી છે। સાથે ગુજરાતમાં ફરી એકવાર ભર ઉનાળા દરમિયાન માવઠાને લઈને સૌથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। સાથે મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું કે ચોમાસાનું આગમન ક્યારે થશે। શું મિત્રો આ વર્ષનું ચોમાસું છે એ નબળું સાબિત થશે? ચાલો મિત્રો, અત્યારે તમે લાઈવ જોઈ શકો છો। અમે તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી બતાવી રહ્યા છીએ, જેમાં ગુજરાતના ઉત્તર ભાગમાં, જેમાં પાકિસ્તાન કરાચીના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, તો બીજી તરફ મધ્ય ભારતના ભાગ, જેમાં મુંબઈ છે, હૈદરાબાદ છે, નાગપુરના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બની છે। જો આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને ગુજરાત તરફ આગળ આવશે તો ગુજરાતમાં ભર ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતો જોવા મળવાનું છે। તો બીજી તરફ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, અરબ સાગર અને બંગાળની ખાડીમાં ફરી એકવાર નવી હલચલ સક્રિય બનતી જોવા મળી છે। આ સાથે મિત્રો, ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારતના ભાગોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં 149 વર્ષ જૂનો રેકોર્ડ આ ગરમી આ ઉનાળા દરમિયાન તૂટતો હોય તેવા દ્રશ્યો સામે આવશે। કારણ કે એક તરફ ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ખાસ હીટ વેવની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને ખાસ કે જૂનાગઢના આગાહીકારક રમણીકભાઈ વામજાએ તો વર્ષ 2026ના ચોમાસાને લઈને, જેમાં પણ જુલાઈ મહિનાની અંદર ગુજરાતમાં અતિવૃષ્ટિ જોવા મળશે, સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના ભાગોમાં નદી નાળાઓ છલકાશે, ફરી એકવાર ગુજરાતમાં તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વર્ષ 2026નું ચોમાસું છે એ ગુજરાતમાં જૂન મહિનાના બીજા અઠવાડિયાની અંદર, એટલે કે 8 થી લઈને 15 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે। એ પહેલા અમે તમને લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું। તમે લાઈવ જોઈ શકો છો મિત્રો, આવનારા મે મહિનાની અંદર, જેમાં પણ અરબ સાગરના આ ઊંડાણવાળા વિસ્તારની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બનશે। જો આ વરસાદી સિસ્ટમ મિત્રો મે મહિનાની અંદર લો પ્રેશરમાંથી ડિપ્રેશન, ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે, તો ગુજરાતમાં પણ ભર ઉનાળે ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદની શક્યતા રહેશે। અને પૂર્વ ભારતના ભાગોમાં તો મિત્રો આમ લાંબા ગાળાની આગાહી, આમ તો કહી શકાય કે ચોમાસાનું આગમન પૂર્વ ભારતના ભાગોમાં થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવશે। એટલે કે પૂર્વ ભારતથી લઈને દક્ષિણ ભારતના ભાગોમાં 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। આમ બદલાતા હવામાનને લઈને ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ખાસ ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે માવઠાના નવા રાઉન્ડ માટે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર તમે લાઈવ જોઈ શકો છો। અત્યારે અમે તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જણાવીશું। પાકિસ્તાનના ક્ષેત્ર છે, ખાસ કરીને તમે જોઈ શકો છો પૂર્વ ભારતના ભાગોથી લઈને દક્ષિણ ભારતના ભાગોમાં પણ, દરિયાઈ કાંઠાના ભાગોમાં હૈદરાબાદના વિસ્તારો છે, મુંબઈના જે વિસ્તારો છે, ત્યાં સુધી એક મજબૂત વરસાદી સિસ્ટમ છે એ બનતી જોવા મળી છે, અને સિસ્ટમ આગળ વધતી જોવા મળશે, ગતિઓ કરતી જોવા મળી રહી છે, અને સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને બંગાળની ખાડી, અરબી સમુદ્રના દરિયામાં ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદનું સંકટ ટોળાતો જોવા મળવાનું છે। ફરી એકવાર મેદાનના દ્રશ્યો સામે આવશે। મિત્રો, ખાસ ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। હવામાન વિભાગની નવી નક્કોર આગાહી સામે આવશે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, અરબ સાગરના દરિયાની અંદર નવી હાઈ પ્રેશર સિસ્ટમ, નવી લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। અને હાલ બદલાતા હવામાનને લઈને ગુજરાત આજુબાજુના વિસ્તારોમાં, જેમાં દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનો ફૂંકાશે, બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાંથી આગળ વધીને ગુજરાત તરફ ગતિ કરશે, અને ખાસ
મોટો વળાંક લેશે અને હવે પછી ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? શું મિત્રો આ વર્ષનું ચોમાસું થોડુંક નબળું રહેશે? અહીં તમે લાઈવ જોઈ શકો છો વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જશે, તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવશે. અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ આગળ આવશે અને ભયંકર અસરો દર્શાવતી હોય તેમ ગુજરાતમાં ફરી એકવાર 36 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ગરમી દરમિયાન જોવા મળશે. આમ જો મિત્રો ગુજરાતમાં હીટ વેવની જે આગાહી સામે આવી છે, એટલે કે 26 એપ્રિલ પછી પણ ગુજરાતમાં ગરમી જૂના રેકોર્ડ તોડશે. આ મિત્રો આવનારા 24 લઈને 48 કલાક દરમિયાન હવામાનની અંદર મોટા ફેરફારો આવશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં, સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ વાતાવરણની અસ્થિરતા જોવા મળશે. કોઈક ભાગમાં મિત્રો માવઠાનું સંકટ જોવા મળશે. ગુજરાતની અંદર હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તમે અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો. હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશને લઈને જુદા જુદા વિસ્તારોમાં આગાહી સામે આવી છે, જેમાં ઓમાનના દરિયાકાંઠાના વિસ્તારમાંથી તોફાની પવનો સીધા ગુજરાતના વાતાવરણને અસર કરશે. ગુજરાતમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ અને રેકોર્ડ તૂટતા હોય તેવા દ્રશ્યો સામે આવશે અને ફરી એકવાર ગુજરાતમાં વાદળ છવાયા વાતાવરણ વચ્ચે મિત્રો માવઠું પણ ગુજરાતમાં ભૂક્કા કાઢતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. તમે મિત્રો લાઈવ જોઈ શકો છો. ખાસ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, પરંતુ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતવાસીઓને ગરમીમાંથી તો રાહત મળશે, પરંતુ ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવશે, કારણ કે ગુજરાતનું હવામાન ફરી એકવાર પલટાતું જોવા મળવાનું છે. મિત્રો એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર અને મે મહિનાની શરૂઆત સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. ગુજરાત રાજ્યની અંદર મિત્રો આ વર્ષના ચોમાસાને લઈને પણ ખાસ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે ફરી એકવાર ગુજરાતમાં ભર ઉનાળે માવઠાને લઈને કમોસમી વરસાદની શક્યતા છે અને ચોમાસાના આગમન સાથે ગુજરાતના વિસ્તારની અંદર પવનો ફૂંકાશે, તોફાની પવનો ફૂંકાશે, જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે. અહીં તમે લાઈવ જોઈ શકો છો કે ખાસ મોસ્કોટના વિસ્તાર છે, તુર્બેટના વિસ્તારથી લઈને કરાચીના વિસ્તારો તરફ હવે પછી આપણા ભારત દેશના જે જોધપુર છે, નવી દિલ્હી છે, ગ્વાલિયરના વિસ્તારની અંદર સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના ક્ષેત્ર કચ્છના વિસ્તારો તરફ આગળ ગતિઓ કરતી જોવા મળવાની છે અને બંગાળની ખાડીમાં પણ અત્યારે અનેક ક્ષેત્રની અંદર ઓમાનના દરિયાઈ કાંઠાથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી પણ વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઈનો છે એ પણ ઘેરાતી જોવા મળવાની છે. દક્ષિણ ભારતના ભાગોમાં તો અત્યારે ચોમાસા દરમિયાન વરસાદ તો ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે. લક્ષદ્વીપના વિસ્તારો છે, દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. ફરી ગુજરાતમાં માવઠાનું જોર વધશે. મિત્રો તમે પૂર્વ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો, બારે મેઘ ખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવે છે. સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ભર ઉનાળા દરમિયાન માવઠાને લઈને કમોસમી વરસાદની શક્યતા છે. ખાસ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. આ મિત્રો આવનારા 28 તારીખ પછી ગુજરાતમાં ફરી એકવાર કંઈક નવા જૂની થતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવશે. મિત્રો બદલાતા હવામાનને લઈને નવી અને નક્કોર આગાહીઓ છે એ પણ જાહેર કરવામાં આવી છે. સૌથી પહેલાં મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો આજનું ગુજરાતનું હવામાન કેવું છે. તો આજે વહેલી સવાર દરમિયાન કદાચ કચ્છના જે નળિયા વિસ્તાર છે, ખાવડ છે, ત્યાં પણ મિત્રો હળવા કમોસમી વરસાદની આગાહી છે, પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વચ્ચે 38થી લઈને 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે બપોરના સમયગાળા દરમિયાન જોવા મળશે. દ્વારકા, જામનગર, જૂનાગઢ, ભાવનગર, થરાદના વિસ્તારની સાથે સાથે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના તમામ જિલ્લાઓ છે તમે લાઈવ જોઈ શકો છો કે ભાવનગરના વિસ્તારથી લઈને પાલિતાણા છે, ખરસલિયા છે, સોનગઢ છે અને હવે પછી બાબરા છે, ગોધરા છે, જસદન છે, ગોંડલ છે, બોટાદના વિસ્તારોની સાથે સાથે ધંધુકાના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગર છે, અમરેલી છે, અલંગનો વિસ્તાર છે, મહુવાના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે, રાજુલા છે, તુલસીશ્યામ, ઉના, કુંડલા, ધારી, વિસાવદરના જે વિસ્તારો છે ત્યાં પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. મિત્રો ફરી એકવાર વહેલી સવારે પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું જોવા મળ્યું છે. એવી રીતે રાત્રિ દરમિયાન પણ બફારાનું પ્રમાણ વધ્યું છે. એકદમ ગરમ વાતાવરણ હોય તેવા દ્રશ્યો સામે આવશે. તો કોઈક ભાગમાં મિત્રો ચોમાસાના આગમનને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી, કારણ કે દક્ષિણ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો ચોમાસાનું નૈઋત્યનું ચોમાસું શરૂ થતું હોય તે રીતે બારે મેઘ ખાંગા થતા હોય. દક્ષિણ ભારતના ભાગોમાં જેમાં શ્રીલંકાનો વિસ્તાર છે, મદુરાઈ,
બેંગલુરુ, બેંગલવી, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમનો વિસ્તાર છે, ભુવનેશ્વર છે, ધાનવડના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો ઢાકા છે. બાંગ્લાદેશના તમામે તમામ વિસ્તારની અંદર અત્યારે વીજળીના ચમકારાની સાથે ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે. તો કોઈક ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે વાવાઝોડા બનવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે મિત્રો અમે તમને અત્યારનું લાઈવ જે આઈએમડી તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યના નકશા જાહેર કરવામાં આવે છે નકશા વિશે વાત કરીશું કે જેમાં તમે જોઈ શકો છો આવતીકાલે 25મી એપ્રિલ છે ને જે આ ભાગ છે સૌરાષ્ટ્રનો જે ભાગ છે ને તમે જે આ વિસ્તારો આવા જોઈ શકો છો કે જ્યાં ગરમ પવનો ફૂંકાશે. દરિયાઈ કાંઠાના ભાગોમાં ગરમ અને ભેજનું તાપમાન જોવા મળવાનું છે અને લાઈવ તમે જોઈ શકો છો ત્યારે ગુજરાતમાં કોઈ માવઠાનું સંકટ જોવા નહીં મળે પરંતુ કમોસમી વરસાદ અને હળવા વરસાદની શક્યતા છે. અને મિત્રો આવનારી 26 તારીખથી ગુજરાતમાં તાપમાનની અંદર વધારો થશે પરંતુ જે વરસાદની આગાહી હતી એમાં ઘટાડો થશે, વિસ્તારની અંદર ઘટાડો થશે. 27 તારીખ છે, 28 તારીખ છે અને 29 તારીખ છે. આ મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવશે પરંતુ ગુજરાતમાં ફરી એકવાર ગરમી જૂના રેકોર્ડો તોડશે. ગરમીની સાથે મિત્રો ઉકળાટનું પ્રમાણ વધશે અને ત્યાર પછી છે ચોમાસાના આગમનનું પણ અત્યારે અનુમાન લગાડવામાં આવ્યું છે. જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો ગઈકાલે પણ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું હતું, કોઈ પણ ભાગમાં વરસાદની શક્યતા નથી. કચ્છ હોય, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટના વિસ્તારની સાથે સાથે દક્ષિણ ગુજરાતના પણ તમામે તમામ વિસ્તારો છે એ મિત્રો બિલકુલ એકદમ ચોખ્ખું વાતાવરણ જોવા મળ્યું છે. અને બદલાતા હવામાનને લઈને તમે લાઈવ જોઈ શકો છો તાપમાનની અંદર વધારો થયો છે જેમાં ભુજનો વિસ્તાર છે ત્યાં 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું પરંતુ ગાંધીનગરના ભાગોની અંદર 40 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુનું તાપમાન છે 22મી એપ્રિલના રોજ જોવા મળ્યું હતું. સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો અત્યારે લો પ્રેશર સિસ્ટમ મજબૂત નથી પરંતુ આવનારી 25 તારીખ, 26 તારીખ, 27 અને ત્યાર પછી મિત્રો જે રીતે એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર મે મહિનાની શરૂઆત સાથે જ્યારે અરબ સાગરના દરિયામાં પણ નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જશે ત્યારે ઉત્તરથી લઈને પૂર્વ ભારતના ભાગોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સંકટ છે એ પણ ટોળાતું જશે. એટલે કે બદલાતા હવામાનને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગ જેમાં સુરત છે, તાપી છે, વડોદરા છે, વલસાડ છે, દમણ છે, દાદરાનગર હવેલી છે, વ્યારા, આહવા છે, નવાપુર છે, ભરૂચ છે, રાજપીપળા છે, બારડોલી છે, વડોદરા છે, ખંભાતના વિસ્તારની સાથે નડિયાદ છે, ગોધરા છે, લુણાવાડા છે, અમદાવાદ છે, ધોળકા લાગુનો વિસ્તાર છે, વિરમગામ છે, મહેસાણા છે. તમે લાઈવ જોઈ શકો છો હિંમતનગરનો વિસ્તારની સાથે રાંધનપુરનો વિસ્તાર છે. આ મિત્રો ઉત્તરથી લઈને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હળવા કમોસમી વરસાદ તો કોઈક ભાગોમાં મિત્રો ગરમી તમામે તમામ રેકોર્ડ તોડશે તેવા દ્રશ્યો પણ સામે આવશે કારણ કે 1લી તારીખ દરમિયાન તો બપોરના સમયગાળા દરમિયાન તાપમાનને લઈને હીટ વેવની આગાહી છે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે. આજે પણ મિત્રો સૌરાષ્ટ્રના ભાગોમાં ઓછી ગરમી પરંતુ જે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગો છે ત્યાં હીટ વેવને લઈને સૌથી ખતરનાક આગાહીઓ છે એ મિત્રો